ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલેનું પૂજા મુહૂર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમ કથા લઈને આવી રહ્યા છે જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડૉક્ટરની આસપાસ ફરે છે જે ડૉક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડૉક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સલાહકારોમાં ડૉક્ટર પદ્મીશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાનવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તુષાર જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. પ્રેમ એટલે ફિલ્મના નિર્માત્રી પાયલવી પટેલે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે પ્રેમ એટલે ફિલ્મથી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે તેવી ફિલ્મોનું નિર્માણ કરવાનો તેઓનો ઉદ્દેશ્ય છે. પ્રેમ એટલે ફિલ્મના ટાઇટલ મુજબ જ આ એક લવ સ્ટોરી છે અને તેઓની આ ફિલ્મની લવ સ્ટોરી સીધી સાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમ કથાને દર્શકોનો પ્રેમ જરૂર મળશે તેવી તેઓને આશા છે. મેં પોતે જ લખી છે અને પ્રેમ એટલે સ્વીકારવાનું નહીં, પ્રેમ એટલે બનાવવાનો પર્પઝ કાજ એટલો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણા સમાજમાં પ્રેમના નામે એટલી ટોક્સિસિટી ફેલાઈ ગઈ છે કે એમાં ટ્રુ લવ જે હોવું જોઈએ એનું એસન્સ ગુમાઈ બેઠા છે લોકો, અને એની સમજણ પણ નથી. સ્પેશિયલી ફોર ટુડેઝ જનરેશન, આઈ કેન સે જેન ઝી, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. અને મેં જ્યારે આ વાર્તા ડિઝાઇન કરતો હતો ત્યારે મોસ્ટલી જેન ઝી જોડે છે મેં ઉઠક બેઠક રાખી હતી અને એ લોકોના થોટ્સ હું સમજ્યું. સો ફોર ધેમ વોટ ઇઝ ટ્રુ લવ એ પહેલાં સમજ્યું, એન્ડ ધેન આઈ ડિઝાઇન ધ એન્ટાયર સ્ટોરી ઓફ ઇટ, હાઉ ઇટ શુડ ટેલ ઇન અ ડિફરન્ટ વે. સો પ્રેમ એટલે જે રીતે લોકો જુએ છે ટોક્સિસિટી કે વન સાઇડેડ ઓબ્સેશન ઓર ઇન્ફેક્ચ્યુએશન, દેટ ઇઝ નોટ લવ, દેટ ઇઝ જસ્ટ અ distraction for yourself, a distraction for yourself at the same. નમસ્કાર દર્શક મિત્રો, શોર્ટ ટાઈમની અંદર ગુજરાતમાં ધમાકેદાર એક એન્ટ્રી કરી શકે છે તેવી જ એક મૂવી જે જબરજસ્ત અત્યારે એક મૂવી આવી રહી છે જેનું નામ પણ તમને જોવા મળશે, અને સાથે સાથે મૂવીમાં જે જાન લગાવી દીધી છે તેવા જાનવી મેમ આપણા સાથે છે. મેમ, શું કહેશો મૂવી વિશે? ઘણી બધી લવ સ્ટોરીઝ બનતી હોય છે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, પણ આ જે લવ સ્ટોરી છે ને એ બહુ જ ફેમિલી ઓરિએન્ટેડ છે. એટલે ત્રણ પેઢી પણ સાથે મળીને બેસી શકે, જોઈ શકે એવી ફિલ્મ છે. અને તમે તમારા મમ્મી પપ્પા સાથે જોઈ શકો છો, તમારા ફેમિલી સાથે આ ફિલ્મ જોઈ શકો છો. અને જે લોકોએ ટ્રુ લવ, જે આજકાલ બહુ જ આજના ટાઈમમાં બહુ જ ડિફિકલ્ટ છે શોધવું, લોકોને 10 દિવસમાં પ્રેમ બી થાય છે અને 10 દિવસમાં લોકો મૂવ ઓન બી થઈ જાય છે. તો જે લોકો જેન્યુઅલી ટ્રુ લવમાં માનતા છે ને એ લોકોને આ ફિલ્મ બહુ જ ગમશે. ડેફિનેટલી બહુ સુંદર વાત કરી. આ એવી જ ફિલ્મ છે કે એટલા માટે જ મેં કીધી કે આ ફેમિલીને બહુ જ ગમશે આ ફિલ્મ. અને થોડી ઓલ્ડ સ્કૂલ ટાઈપ છે પણ બહુ મસ્ત છે, એમાં સસ્પેન્સ બી છે. અને હું આ ફિલ્મની સૂત્રધાર છું, મારાથી આ ફિલ્મ ખુલે છે. તો આઈ હોપ, અને આ કેરેક્ટર મેં ક્યારેય પરફોર્મ નથી કર્યું, મારા માટે બહુ જ નવું કેરેક્ટર છે અને આઈ હોપ કે બધાને ફિલ્મ ગમે. મૂવી પ્રેમ ઉપર જ છે પણ કંઈક અલગ રીતે પ્રેમને દર્શાવવામાં આવ્યો છે કે જે આજકાલની જનરેશનને પ્રેરણારૂપ પણ બનશે. પ્રેમ એટલે આમાં પ્રેમની રીત બતાવી છે કે આવો પણ એક પ્રેમ હોઈ શકે, જે આજકાલ જનરેશનમાં, જેનઝી જનરેશનમાં અત્યારે કે આજે બીજા કાલે મતલબ બદલાયા કરે છે, એ લોકો માટે એક સરસ શીખ છે કે આવો પણ એક પ્રેમ હોઈ શકે. દર્શક મિત્રો, આ એક મૂવી એવી આવી છે કે જે દરેક ગુજરાતી નહીં પણ સમગ્ર ઇન્ડિયાની અંદર ધૂમ મચાવે તેવી એક મૂવી આવી રહી છે. જોવાનું ભૂલતા નહીં. શોર્ટ ટાઈમમાં આની રિલીઝ ડેટ પણ આવી જશે. ભાવિન ભાવસાર, અમદાવાદ.